તો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો, આર્યન ભરવાડના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં જઈશો, અને મજામાં નહીં હોય તો આપણો વ્લોગ તમે જોઈશો, પૂરો કરશો ત્યાં લગીમાં મજામાં આવી જઈશો. ને વ્લોગ ઉતારવાનું તો આપણે એવું છે, આજે આપણે નવરાત્રી આવે ને તો સમાજમાં થોડીક સાફ સફાઈ હાલે. તેમાં આપણા હાલ જો ને તમને એવું લાગતું હશે હાવ કેવો ભૈરો હે. એમાં એવું હે 2 કલાક ત્યાં કામ કરી. આ તો છેલ્લે વ્લોગ ઉતારવાનું મન થયું એટલે આપણે વ્લોગ ચાલુ કર્યો હે. અડધું હવે કઈ બાકી તો નથી રહ્યું, તો તમને બતાડો આપણે વ્લોગ ચાલુ કર્યો. અત્યારે અમારી આ જો બધી ગેંગ હે ને સાફ કરે. હવે તો આ ખાલી પાંદડા હોય ને ગણજીના, એ પાંદડા સાફ કરવાનું રહ્યા. બીજું જો આ બધું ખાડો થઈ ગયો સાફ. આખો આ ગેટ પાસે બધું સાફ કરી નાખ્યું છે. અહીંયા હતા આકડા ને એવું બધું ટોટલ વસ્તુ કાઢી નાખ્યું છે. ખાલી હવે આ પાંદડા ને એવું રહ્યું છે એટલે છોકરા મોજ મસ્તી કર્યા કરે. અને બધું જોઈ લ્યો કેવા ઠેકડા મારીને પાંદડા ખાલી આટલું ભેગું થઈ જાય એટલે વાર્તા પૂરી. અમારું થઈ જાય સાફ સમાજ. એટલે નવરાત્રી આવે એટલે પછી ઉપાધિ બુપાધિ રીએ નહીં. એટલે નવરાત્રી ની બધી તૈયારી હાલે છે. એટલે ધીમે ધીમે જોઈ લ્યો ટેણિયા ગેંગ આખી કેમ બધી સાફ સફાઈમાં પડી છે. જો આમ અમારા મોટા અમારા પ્રમુખ ને આમ કામ કરે. જો કેવા ઠેકડા ઠેકડી થયા છે. ત્યાં થોડુંક કામ હોય એને આવું ધીમે ધીમે થોડું થાય. જોઈ લો આમાં અહીંયા મોજ નથી. આ બધાને આ ભાઈ ને વ્લોગ માં બહુ મોજમાં આવી જાય. વ્લોગ ચાલુ છે જો કેવા ઠુચકા મારે જો જો આ અમારી દીદી એમ કે આ બધા મારું નથી કેવું પણ આ બધા કીએ છે અમારે. જો આ તો છોકરો હમણાં કૂદકા મારતો જ છે એટલે આવું ધીમે ધીમે હાલ્યા કરે છે. વાં કઈ ખોટવાણા હે બધા. જો હા થઈ ગયું કામ. આપડે વ્લોગ ચાલુ અહીંયા વિડીયો જાય ને ત્યાં થઈ જાય ચાલુ. ત્યાં લગી કામ નથી થતું તમારું. હલો આ અમારા અવધ બેન છે. તમારું શું કેવું છે ભાઈ? આ તો હજી આવ્યા જ છે અને એટલે એને હામેણો પકડાયો હે. આટલું જ વાયરું છે. હું કેવું આટલું વાયરું એમાં કેવું થાય છે? મને તો જો આમાં હાથમાં જો ફરફોલા થઈ ગયા છે. તમને દેખાતું હોય તો બતાવું. બ્લર થઈ જાય એટલે નહીં દેખાય. આપણે એટલું બધું કામ કર્યું કારણ કે આ ઝાડવા બધા હોયરા ને કુવાડા ને પાવડા ને કોદારીઓ જાય છે. સમજી ગયા? ખડબડ કાઢી આ બધા. આ તો મારા બેટા હે ને આ બહુ કામ નથી કરતા, ખાલી હારું લગાડે. આ ડબલા લઈને ભાઈ ગયા. હાલો ભરો નંબર નું કામ સારું છે નથી સારું ને એવું બધું. એટલે ગાંડા થયા છે ને તો આપણે છે ને હવે થોડીક વાર પાછું થોડું કામ કરી લઈ પછી પાછા મળીએ. તો આપણે વિહામાં બેસી ગયા. આપણે પ્રમુખ નું થોડુંક ઇન્ટ્રોડક્શન લઈ. કામ કરીને કેવા ખુશ છો, કેવો ઠાકોરવા લાગ્યો, કેવું નહીં એમ શું કેવા માંગો તમે? અમારે થોડુંક જણાવજો ને. અહમદભાઈ હતા પરજા હતા મંડાણી એક ધારી હતા પરજા મંડાણી. અમે થોડુંક વધારે એડવાન્સમાં કામ કરી નાખ્યું. એડવાન્સ ત્યારે બ્લોગ ચાલુ નહોતી. હવે બ્લોગ ચાલુ નહોતું ને આ ભાઈ બ્લોગ ચાલુ કર્યો. આ 2 શબ્દ બ્લોગ કે બ્લોગ નોરતાની તૈયારી ચાલુ છે એટલે અઠવાડિયા ઉપર મહેનત એમણે રહેશે. અમારી ઉજાગરા રહેશે. ઉજાગરા તો એવું તો રહેશે પણ થોડીક તકલીફ પડશે તો કરી દેશું. હું ખુશ છું. કેવા ખુશ છો? બહુ ખુશ છું. આનંદ અંદરથી આનંદ થાય. મવડી ફાયર બ્રિગેડ હંસાબેન ભરતભાઈ અમારા સાથીદાર આ બધા હે ને જોવા વાળા છે. આ બધા હે ને આ જોવા વાળી પબ્લિક છે. આ અમારા હગરમભાઈ નું ઇન્ટરવ્યુ લીધું. આ માણસ બધાને હેરાન કરવો ઈ તો મારી સોશિયલ મીડિયા ની પબ્લિક ને ખબર. હું હેરાન જ કરું. થોડા માણસોને બહુ છેતરે. તમે આનાથી ખાસ ધ્યાન રાખજો. બરોબર? આ ભાઈ નો કઈ મગજ જાય ને, આ ભાઈ નો કઈ મગજ વહી જાય ને એ અમને ખુદ ને ખબર નથી. ક્યાં ભાઈ નો લાગે તો પેલા એનો બ્લોગ ઉતારે તો પેલા એ નીચે જો બ્લોગ માં જો દાંત કાઢે. આજો લાગો જો કચ્ચી હે હો. એને વગર કારણ નો મતે કાપવાનું નથી ને તોય ખોટા ઘુસતા મારે હે. કાંઈ કાપવું નથી. વગર કારણે બધા રમે ખોટા. અને અમારે હે ને અહીંયા પ્રમુખે સોડા મંગાવી લીધી હે. છોકરાઓને ક્યાંક બધા કામ કરે ને તો ટાટા કરી દેવા હે. થમ્સઅપ આવી ગઈ એટલે હવે બધાને સોડા પાઈ દેવાની વાત છે.
હરકી ભજો હાર્યો ની કુડીઓ મણાય આવા કામમાં એનું પેલા એના 2-3 ગ્લાસ કાઢશે ઈ રીતે કામ કરશે. લાડવા ચોર કેમ ગયા હું હે ભાઈ હું ગયો તમારે તમે વ્લોગ જેવા કરે અને થમ્સ અપ પી હાલો વ્લોગ દેવાનો ડર કે આગે જી છે. અરે હાલો સોડા પીવા આવી જાવ ગેંગ. શું પીવાનું હે ભાઈ? હાલો માઉન્ટેન. જોજો આ મારા બેટા બેહી ગયા. એ સિંગ આવે કેમ સિંગ આવે હે તો અમારી આખી ગેંગ બેહી ગઈ. આપડા યુગભાઈ રાતડિયા, રુદ્રભાઈ, શ્યામભાઈ, આર્યાની ઓલી હાથ ના હે, આદિભાઈ હે, ધનજીભાઈ, આ પોરિયા જાજા હે. આખી ગેંગ જોઈ લ્યો. આખા આ અમારો વ્લોગર. લાઈક શેર નો કહી દે એક વાર. અમારે છે ને નાના નામ ઉંમર નાની હે, કામ મોટું છે. ભારે મારા કરતા ભાઈ ને હોશિયાર છે એટલે હે ને ઈ ભાઈ નું ભનાને ને બધાને આવી ગઈ અમારી ગેંગ છે. જો આ પ્રો મેક્સ ગુડિયાની ગેંગ છે. અલે દારૂડિયા કામ કરવાનો. સોડા બોડા પી લ્યો પેલા. હાર્યો દારૂડિયો અમારે જાય એવા હે ને મારા બેટા. નથી કઈ કામ કરવાનું ને આ હળી ગયું હે રાખવાનું એમણે એમ તો એનું નખો જ ગાઢ નાખે જાય કરીને. આ બધા એના ધંધા જ આવા અને 5 જણા તો એમાં જોવે પાછા એના કામ ને કઈ કામ નું ન. હું હાર્દિક પાંડ્યા આ ક્રિકેટર કોડિયો દાનો આવે ને તો રોવા માંડે. આ ક્રિકેટર હોય ઝાટકી ઝાટકી બુંધા મારે. એક ઘા હાચો લાગતો હોય તમે કયો જો હા કામના ઘા નથી લાગતા. ઈ હું તમારું કેવું છે ભાઈ? ફ્રી આવે ને જોઈ લ્યો આપણું આ ફાઇનલ રિઝલ્ટ છે. આ ખૂણો બૂણો જોઈ લ્યો. આ ચોખ્ખું જોવો ખાલી. પેલાનો સીન તો તમને મેં બતાડ્યો નથી એટલે તમને અંદાજો નહીં આવે કેવો હતો, પણ હવે આ બધું ફાઇનલ રિઝલ્ટ છે. એટલે અમારા છોકરા એમ તો કામ કરવા ચડે ને એટલે મોજ આવે ને એટલે કાંઈ ને કાંઈ કરી નાખે. આમ ગંદકી વાળા માંથી તાજમહેલ બનાવી જેવા અમારા આ બધા સિંહો. જો આ એના હેડ હે કેવા બેટા હે. જો મારો બેટો મોબાઈલ જોવે, ઓલા બધા કામ કરે છે. જોઈજો લાગી ન જાય કોઈને. શું કયો ભાઈ તમે? સારી રીતે શરૂઆતમાં ખેંચી લીધું એમ. ઓલી ડાયરું હોરવાની હતી હોયરી. આપણે 10 દી યાદ કરવાનું. 10 દી નહીં અત્યારે ડાયરું હોય હાલ. 10 દી પછી પેલા ડાયરું હોય. હા વારા જોઈજો લાગી બાગી ન જાય. સવારે હું ઉઠું કે ન ઉઠું, આવું કે ન આવું, તારે ડાયરું હોરવાની એટલે હોરવાની કમ્પ્લીટ. કાલ પાછો બ્લોગ માં લઈ લઈએ ડાયરું છે કે નહીં જોઈ લઈએ. કઈ ડાયરું હોરવાની યાર કહી દે આમાં. એક જો એક હા ઈ જાડવાની. હા તો જોઈ લઈજો. તમને ત્યાં નીચે ડાયરું દેખાતી હોય ને અમારા હગરમભાઈ કાલે હોરી નાખશે. પછી જોઈ લઈજો કાલે તમને દેખાય કે નહીં. અત્યારે હવે કામ નથી કરતા. કામ પેલા કેવું હતું તે પછી નું કેવું થઈ ગયું, તે પછી નું કેવું થયું ને હવે કેવું થાય. હવે ઈ પણ પબ્લિક ને અમને ન ખબર હોય ને ભૈરા પેલા કેવું હતું અને કેવું કરી દીધું. હવે પૂરું થઈ ગયું. આ સાઈડ આખી કરી નાખી, કાંઈ બાકી નથી. પાંદડા ને એટલું હાલે. તો આપણે હવે નીકળીએ. આપણે હવે દુકાને હટકાવી કારણ કે ડ્યુટી જોઈન કરવી પડશે. એટલે આ બધા છોકરા એની રીતે કામ કરે છે. આપણે હવે દુકાન બાજુ હટકાવી જોઈ લ્યો. આજનો નજારો જોવા આમ ખાલી વ્યૂ કેવા. આપણે લવર હોય ને તો સનસેટ લવર ના હઈ જો. આને સનસેટ લવર. આજ તો અમારા ક્રિકેટરો બીટ બધું લઈને આવ્યા હતા પણ રમી નથી કારણ કે અમે એને કામે લગાડી દીધા છે. આપણાને કઈક આપણા હગરમભાઈ પ્રમુખ કઈક કે આપણે જોઈએ હવે એનું શું કેવા માંગે છે. આપણે એનો પ્લાન સાંભળી. તમે સાંભળો. શું કયો ભાઈ તમે? કાલે આ બધું સાફ સફાઈ જો આ બધું બાયડા કાઢે. હા શું કાઢવું? આ બધું એમ કે આ કાઢવું, ઓલું કાઢવું, આ બધું કાઢવું. હાલો કાઢી નાખ્યું. પછી ધોવાનું, સાફ કરી પાછું એક ઠેકડા લઈ દેવા. એટલે હું આપણે આ રૂમ આખી ધોવી એમ. હાલો તો રૂમ કાલ ધોઈ નાખી. કાલનો પ્રોગ્રામ એ રૂમ બૂમ ધોઈ નાખી આપણે ને પછી આ સામાન પાછો અંદર મૂકી દે એવું કેવા માંગો ને તમે? હા તો સાફ સફાઈ કરી નાખી. બીજું શું હોય? કાલે હું વ્લોગ નથી બનાવવાનો એટલે આમાં સમજાય એટલું સમજી લઈજો તમે. નથી બનાવો. આજ આવી ગયું. આજ ધરાહાર તમે કીધું એટલે બનાવું ને મને એને થોડું શાંતિ કરી નાખી. આ વરસાદના પાણી નું એલા બધું જો હજી પાણી છે જો. તો પછી હે ને પતરા કાલ બદલાવી નાખી. ફાળો નાખી દો. હાલો પતરા બદલાવા.
કેવું લાગે જો આ મારા સમાજનો વ્યૂ કઈ ન ઘટે એવો છે આટલો જ સીન તમે જોવો ને એટલે તમને એમ થાય કે વાહ તમે તો ક્યાંક આમ ઓલા ક્યું ભાઈ ઉદયપુર વયા ગયા એવું લાગે હો તમને મજા જ એવા કરે અહીંયા તો હખણા રહ્યો અહીંયા હખણા નથી રહેતા જો હામેણા હાથમાં હામેણા વાલા હંસાબેન ભરતભાઈ પરમાર મવડી ફાયર બ્રિગેડ આમ આદમી પાર્ટીને જોડે તને આ ભાઈ આમ આદમી નો હે હું તો ઠીક પણ આ બધા હવાડા વાળા હા હામેણા વાળા હે એમને આપણે બધી સાઈડ ના માણો હો ભાઈ આ જે આપણાને કોઈક ન્યાય આપે એના માટે આપણે આ ખપી મારવાનું નકર કાંઈ નહીં કરવાનું ભાજપ ગઈ ઘરે કોંગ્રેસ ગઈ ઘરે ને આમ આદમી પાર્ટી ગઈ ઘરે માયાવતીનું માન ન્યાય આપવા જોઈએ આપણે ગૌ માતાનું ને એવું બધું હાલતું હોય ને એટલે આપણું ઘણું એમાં અમે સહમત છે સહમત હો ને તો કેમ આમ આદમીમાં જોડાશ અત્યારે એનું હાલે એમ હાલે એનું નહીં થવાનું આપણે ખુદનું હોવું જોઈએ બીજા ઉપર ને નભવાનું તો સરકાર શું આપણે નોખી બનાવી હા નોખી આપડી જ છે ઓનલી ફોર આપણી સરકાર આમ તો નરેન્દ્ર મોદી કેતો હતો શું કેતો હતો બરોબર જેવું તો ન થાય એમ તો પછી એને દેગે ને તેગે ઠાકર ભેગો એને ઈ તો સરકાર આવી રહી, આ સરકાર થોડી હાલે ઈ તો વાત છે મેન સરકાર તો ઈ જ ને કાઈ નો ઘટે જગત નો બાપ કોણ તો આપણે આપણી દુકાન બાજુ હાલતા થઈ ગયા ધીમે ધીમે રોડ ની મજા લેતા જઈએ જોઈ લ્યો મહાદેવ ના દર્શન કરી લીધા મહાદેવ ના રામ રામ જોઈ લ્યો ખાલી નદી નો વ્યૂ જોવો કેમ મજા જ એવા કરે ને આમાં તો મારે વિડીયો શૂટ કરવા જેવો મજા આવી જાય આમાં વિડીયો શૂટ થઈ ગયો હોય ને રીલ ડાયરેક્ટ જાય ટોપે ટોપ આપણને લાગી ગઈ હતી થોડીક ભૂખ એટલે આપણે આવતા નાસ્તો પાણી કરવા હું ખાયામાં કઈક બને હવે જોઈ હાથમાં હું આવે આપણે થોડોક નાસ્તો પાણી કરી લઈ પછી આપણે પાછા મળશી ક્યાંક પેલી સાઈડ મળવાનું થાય ખબર નહીં અત્યારે તો આપણે નાસ્તો પાણી કરવા આવી ગયા એ ગયા આપણે વાઇન્ડરની ટેબલ ઉપર એટલે હાલે છે જો આપણી વસ્તુ અહીંયા બને એ તો તમને નહીં કહું સરપ્રાઈઝ છે જોવા મળે તો જ જોવા મળે તો ફાઇનલી અમારી પડી ગઈ છે રાત અને રાતના વાગ્યા છે 1:18 એટલે હવે અમારા ભાઈ પ્રવીણભાઈ નક્કી કર્યું છે કે હવે ઘર બાજુ હિલે જાય થાક્યા હે બે ને એટલે કે હવે હુઈ જાય મિત્રો આપણો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરા કહેતા આવજો અને આજનો બ્લોગ આપણે અહીંયા ખતમ કરી તમને બ્લોગ કેવો લાગ્યો મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને એક હારા માઇલી કોમેન્ટ કરતા આવજો તો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ.